કયા જીવન મંત્ર અથવા સિદ્ધાંતથી તમે આગળ વધી રહ્યા છો અને જેને હંમેશા એ શબ્દોને કારણે તમને માર્ગદર્શન પ્રાપ્ત થયું હોય? I believe that you have to work hard and you should work ethically. That is the main thing. પણ આ સિદ્ધિને કારણે તમારા જીવનની અંદર અને કારકિર્દીમાં શું પરિવર્તન આવ્યું? First time anybody has become the rank holder from Surat. ઓહ વાવ. અને યોગે તમારા જીવનમાં વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે શું પરિવર્તન લાવ્યું? So I became the certified yoga teacher. I completed 2 courses, firstly 200 hours and 300 hours. આવનારા દિવસો એઆઈ કેટલા પરિવર્તન લાવશે તેની તમે કોઈ ભવિષ્યવાણી કરી શકો? AI is amazing because નિખિલ મદ્રાસી પોડકાસ્ટ તો નિખિલ મદ્રાસી શો ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ટેક3 મેગેઝિન પ્રેરિત આ કાર્યક્રમની અંદર આજે એક એવા મહાનુભાવનો મારે તમારે પરિચય કરાવવાનો છો જેની 40 વર્ષની કારકિર્દી છે અને આ 40 વર્ષની કારકિર્દીની અંદર ટેક્સેશનથી ટ્રાન્સફોર્મેશન સુધીની વાત મારે તમારા સમક્ષ પહોંચાડવી છે. મિત્રો, હાઈકુ એ ગુજરાતીનું 17 અક્ષરનું કાવ્ય છે. એના તણખલા જેવા લઘુ દેહમાં ડુંગર જેવા વિરાટ ભાવને સમાવવાની તકલીફ હોય છે. તેવી જ રીતે સીએ રસેશના વ્યક્તિત્વને શબ્દરૂપી લઘુદેહ આપવો એ મારે માટે ખૂબ જ કઠિન કામ છે. રસેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. thank you very much. મેં જે પહેલું વાક્ય કીધું તે ટેક્સેશનથી ટ્રાન્સફોર્મેશન સુધી સીએ રસેશાની પ્રેરણાદાયી સફર આજે આપણે મિત્રો સમક્ષ પ્રસ્તુત કરવાની છે. તો મારો સૌથી પહેલો પ્રશ્ન, તમે તો એક અગ્રણી ટેક્સ લિટિગેટર છો, વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પણ લોકો તમને ઓળખે છે, પરંતુ જો તમારી વ્યવસાયિક ઓળખથી આગળ વધીને તમારે તમારો પરિચય આપવાનો હોય તો સાચા અર્થમાં રસેશ શાહ કોણ છે? I am C. Asesa, practicing as a chartered accountant for last 44 years. But if I am required to give my introduction, I will tell that I am balancing the life, professional life, social life, family life together, Wow. and also my fitness journey. I Yeah. am balancing all the things together. મિત્રો, 4 વાત એમણે કરી: પ્રોફેશનલ લાઈફ, પોતાની સોશિયલ લાઈફ, પોતાની વ્યક્તિગત લાઈફ અને પોતાની ફિટનેસ લાઈફ. 4 શબ્દો અમેઝિંગ છે. આ બધા શબ્દોને ધીમેથી સમજવાનો પ્રયાસ કરીશું. પરંતુ રસેશભાઈ, બીજો પ્રશ્ન કે કયા જીવન મંત્ર અથવા સિદ્ધાંતથી તમે આગળ વધી રહ્યા છો અને જેને હંમેશા એ શબ્દોને કારણે તમને માર્ગદર્શન પ્રાપ્ત થયું હોય? I believe that you have to work hard and you should work ethically. That is the main thing. રાઈટ. વધારે કામ કરવું એટલે કે વર્ક હાર્ડ અને Ethically, that is the main thing. વર્તમાન જમાનાની અંદર કેટલું શક્ય છે તે તો ભગવાન જ જાણે, પરંતુ તમે એ માર્ગ પર ચાલો છો. હું માનું છું કે તમને તમારા સંસ્કારની અંદર આ વારસો પ્રાપ્ત થયો છે, એમ કહું તો પણ ખોટું નથી. વર્ક હાર્ડ અને વર્ક સ્માર્ટ, Yes. શું ફરક? You can also arrange your affairs in a such a way that even if you give the little hours in the profession, then also your output will be more. That is called work smart. That you devote less time, but your output will be more. Yes, very That is called working smarter. વેરી ગુડ. એટલે તમે એ રીતે કદાચ કામ કરવાનું વધારે પસંદ કરો છો, Yes. કહો તો ખોટું નથી. But that depends on the working environment, back office, everything. Support Right. of the office staff. રસેશભાઈ, હું બી આપને છેલ્લા 40-50 વર્ષથી ઓળખું છું. આપણે લિયો ક્લબની અંદર સાથે કામ કરતા હતા. તમારા પ્રતાપજી સીબીઆર શાહ સાહેબને પણ અમે બહુ સારી રીતે ઓળખતા હતા. તે વખતે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા, પણ કોઈ કારણસર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં બની શક્યા. પરંતુ તેમનું એ સપનું તમે હકીકતમાં ફેરવું, વાસ્તવિકતામાં ફેરવું. તમે તમારા દીકરાને પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવ્યો. એ પણ આટલો આજે મોટો ધંધો કરે છે, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા છતાં એ મોટો બિઝનેસ કરે છે. એની વાતો પછી કરીશું, પરંતુ આ ભાવનાત્મક જે સફર છે એ વિશેની વાત કરો. My father, Sri Babubhai Ratilal Shah, could not complete the chartered accounting course owing to certain circumstances, but he always encouraged me to become chartered accountant. Even my grandmother also encouraged me that ભલે પપ્પા થયા નથી ચાર્ટર્ડ એકાઉન્ટમાં, તારે તો થવાનું જ છે. એવી મારા ઘરમાં પહેલેથી જ એવું એન્વાયરમેન્ટ હતું, એટલે જ હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો. અને જ્યારે પણ મારું ચાર્ટર્ડ એકાઉન્ટ રિઝલ્ટ આવ્યું હશે રેન્ક હોલ્ડર, એમાં પપ્પાએ પહેલાં મને કહ્યું કે તમે આઈજે દેસાઈને તું મળ, કારણ કે આઈ વોઝ ડુઈંગ ધ આર્ટિસ્ટ વિથ આઈજે દેસાઈ અને યુ સીક ધ બ્લેસિંગ ઓફ શ્રી આઈજે દેસાઈ, ઇઝ ધ ફાઉન્ડર ચેરમેન ઓફ ધી સુરત બ્રાન્ચ ઓફ ICAI. જી. એટલે ટૂંકમાં રસેશભાઈ, તમે તમારી ભાવનાત્મક સફરની અંદર આઈજે દેસાઈ સાહેબના
લાયસન્સ Blessing આશીર્વાદ start પ્રાપ્ત કર્યા. કરીને નૈતિકતાના પાઠો પણ એમની પાસેથી શીખ્યા છે. તમે Naturally. તો સ્કોલર સીએ ફાઇનલમાં સુરતમાંથી પ્રથમ ક્રમાંક, ગુજરાતમાંથી તમે દ્વિતીય ક્રમાંક, એટલે બહુ તેજસ્વી કારકિર્દી તમારી છે. પણ આ સિદ્ધિને કારણે તમારા જીવનની અંદર અને કારકિર્દીમાં શું પરિવર્તન આવ્યું? The first thing is that my record cannot be broken because I am the maiden rank holder from Surat. Nobody has achieved the rank before me. That is my achievement. That cannot be broken. Or that itself created confidence in me. વાહ, For એટલે એ આજ દિન developing my સુધી career. એ આજ દિન સુધી નથી તૂટ્યું? It cannot be broken because it's a maiden. First time anybody has become the rank holder from Surat. Oh, wow. That record cannot be broken naturally. Naturally. And that's why it encouraged me to better and better in my professional life. રાઈટ. તમને કયા સંસ્કારો જીવનમાં માર્ગદર્શક બની રહ્યા એ વાત તો તમે ઓલરેડી કરી દીધી છે. એટલે હાર્ડ વર્કની તમે વાત કરી કે પછી નીતિમત્તાના મૂલ્યોની વાત કરી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો છો તો તમે ઈશ્વરભાઈ દેસાઈ જેવાના બ્લેસિંગ્સની તમે વાત કરી, એટલે એ વાતનું પુનરાવર્તન નહીં કરીએ. અને કાર્યક્રમમાં આગળ વધીએ તો તમે લગભગ 10,000થી વધુ ટેક્સ સંબંધિત કેસોમાં અપીલ સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે. તમારા મત મુજબ એક સફળ ટેક્સ લિટિગેટરને અન્યથી અલગ પાડતી સૌથી મહત્વની બાબતો કઈ છે? First, I have already told you that you should work hard and you should have command over facts and the law on this subject. That is the main thing. You have to study the file carefully. You have to develop the facts. You have to present the facts in a proper way before the appellate authority, and you have to research on the law on this રાઈટ. particular પણ case. આ બધી મહેનત તમે ક્યારે કરતા હો છો? જ્યારે આ કેસ હોય તેના આગલા દિવસે કે સવારે? Mostly આગલા દિવસે અને little preparation also in the morning also. રાઈટ. પરંતુ આ બધી જે વિગતો હોય છે તે તમે કયા પુસ્તકોમાંથી કલેક્ટ કરતા હો છો? બધા ચુકાદાઓ જે ટાંકવાના હોય છે એ તમે ક્યાંથી વાંચો છો? કેવી રીતે વાંચો છો? હાવ યુ રિપોર્ટ? We have also developed one portal also where all the judgment of the tribunals and the high courts are stored. We have itself developed one portal as council wise. My son has developed the portal, and in that portal I can get all the judgment. વાવ, અમેઝિંગ. અને ચેટ જીપીટી કે આર્ટિફિશિયલ I also use that also. ChatGPT also. There is one difference. Before the advent of the AI, I have to dictate the arguments. Now I have to dictate the facts of the case, and the arguments are automatically written by the AI. That is the difference. Right. Now my role has changed totally. The facts are carefully drafted by me. Then I put the prompt. Then I copy and paste all the facts to the ChatGPT or the plot, and then I give the command that please prepare the argument on the basis of the above facts of the case. એટલે તમે જે પરિવર્તનને બહુ જલ્દી સ્વીકારી લીધું. તમને જ્યારે સ્વીકાર્યું ત્યારે એમ નહોતું લાગતું કે આ મારી નૈસર્ગિક શક્તિઓને ખતમ કરી નાખશે? એવું નહોતું લાગતું? No, not at all. Because I am a techno savvy. That's why કેટલા વર્ષ પહેલા શરૂ કર્યું? naturally the AI I have started for last 1 year. Now you have to train the AI. Suppose you use AI and I use the AI. Same, you give the same prompt, but the reason will be different because I have trained the AI. I have, that means in my ChatGPT or Claude, all the documents they are stored. It is stored in the memory. So- on the basis of that, they give the answer. એટલે રસદભાઈ એવું કહી શકે તમે કેટલો સારો કમાન્ડ આપો છો તેના હા. ઉપર એ આખી Command and the storage of the letters. જેના ઉપરથી એ પકડી કાઢે. તેના પછી પકડી લે છે. અમેઝિંગ. તમે અનેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવાનોને પ્રેરણા આપી છે, તાલીમ આપી છે. તમારા માર્ગદર્શન નીચે પણ અનેક વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા હશે. તો તમે એમને હંમેશા કયા મૂલ્યો અને સંસ્કારો આપવાનો પ્રયત્ન કરો છો? I give that you should work hard and you should be disciplined in life. That is the main two things that I always advise to my articles, to my young chartered accountant. In order to succeed in your life, there are 3 things that is very important. First, healthy life, then stillness of the mind, and third, sound knowledge. વાવ. The 3 things are very important, and that I always instill these 3 things in my juniors. આ 3 વાતો ફરી પાછી રિપીટ કરો. Healthy body is the first. Second, stillness of the mind. એટલે If you want to take the proper decision, your mind should be still.
He should be at peace. And thirdly, sound knowledge. રાઈટ. સાઉન્ડ નોલેજ તો સમજી શકાય છે, અને પેલી બે વાતો જે તમે કીધું કે That is મગજ શાંત હોવું જોઈએ, તેને માટે તમે જે ફિટનેસની બધી વાતો હવે પછી કરશો એટલે એના પરથી બધાને ખ્યાલ આવી જશે કે વાય યોગા ઇઝ નેસેસરી, વાય પ્રાણાયામ ઇઝ નેસેસરી, વાય ધ્યાન ઇઝ નેસેસરી. આઈ થિંક એ વાતો આપણે પછીથી આગળ વધારીશું. મોટાભાગના લોકો કમ્પ્યુટરને સારી રીતે ઓળખતા નહોતા એ જમાનામાં. અત્યારે તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની થોડી વાત કરી દીધી, પણ જે જમાનામાં કમ્પ્યુટરને પણ સારા નહોતા ઓળખતા લોકો, ત્યારે તમે DBase અને ફોક્સ પ્રોમાં એકાઉન્ટિંગ સોફ્ટવેર બનાવ્યું. ટેકનોલોજી પ્રત્યેનો આ આગવો અભિગમ ક્યાંથી આવ્યો? Because always the children want to do something different. My father was a tax consultant. And I thought that I should do different. Then one of my clients, he imported the IBM computer. At that time, the computers were not manufactured in India. PC was invented in 1980, but there was no manufacturer. So my client imported the computer, IBM, Mamta Silmins Private Limited. He was running the dyeing house. He imported the original computer of IBM, but there was no programmer No problem. to write the program. Correct. He told me. So I studied the DBase and Fox Pro language and developed the accounting Wow. software. That was the reason. That's why I'm the techno savvy. પછી એ જ્યારે સ્વીકાર્યું તમે, પછી લોકોએ કેટલા વર્ષ પછી એનો અમલ કરવાનો But then I started installing the accounting software in my client's PC. અચ્છા, Yes, and so એટલે એમાંથી બી તમે પૈસા કમાયા? yes, of course. હા, એટલે તમે જશે CA ની સાથે સાથે તમે આ કામ પણ કરીને અલ્ટિમેટલી સી વાણિયાનો દીકરો હોય, જૈનનો દીકરો હોય તો પૈસા વધારે ને વધારે કઈ રીતે રળાય, અને એમાં કઈ ખોટું નથી. નૈતિકતાના Yes, ધોરણે of course. પૈસા લેવાના છે. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ માઇન્ડ. તમે તમારા મગજથી કઈ રીતે પૈસા કમાવો છો તે અગત્યનું છે. રસેશભાઈ, બહુ આનંદ થાય છે તમારી પ્રગતિ જોઈને. અને એઆઈની આપણે વાત કરતા હતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરતા હતા. આવનારા દિવસો એઆઈ કેટલા પરિવર્તન લાવશે તેની તમે કોઈ ભવિષ્યવાણી કરી શકો? AI is amazing because you can also cross-check the even opinion given by the chartered accountant, by the doctors. You can cross-check. That is the main thing. Even the doctors are also using the AI. They will tell us that you don't use the AI. We will give the proper advice. But they are also using the AI. That is very important. વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. તમને એવું લાગે છે કે યુવા પ્રોફેશનલ્સને હંમેશા એઆઈથી ડર લાગતો હોય છે, તેમને થશે કે અમારી નોકરી ચાલી જશે? શું કહેશો તમે આ બાબતે? It depends, but then you have to develop the skills for you have to become more and more techno savvy. જી, કરેક્ટ. એટલે ટૂંકમાં એનો ડર રાખવાની જરૂર નથી. જરૂર તમારે નથી. તમારી જગ્યા આવા વર્તમાન યુગમાં જાતે જ ઊભી કરવી પડશે. You have to continuously learn new and new things. That is the main thing. કરેક્ટ. રસદભાઈ, તમે બહુ બધી સંસ્થાઓની અંદર નેતૃત્વ કર્યું છે. મને યાદ છે તમે લિયો જેવી સામાજિક સંસ્થા, જે લાયન્સની યંગ વિંગ છે, તેમાં આપણે સાથે કામ કર્યું છે. ત્યારબાદ તમે ICI સુરત બ્રાન્ચ, ITAT બાર એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન અને હાલમાં GST ટ્રિબ્યુનલ બાર એસોસિએશન જેવા અનેક પ્રતિષ્ઠિત સંગઠનોનું નેતૃત્વ કર્યું છે. તો તમારા માટે નેતૃત્વનો સાચો અર્થ શું? If you are the good leader, then the association can develop the members of the association who can be benefited in a better way. રાઈટ. That is the main thing. વેરી ગુડ. GST ટ્રિબ્યુનલ બાર એસોસિએશન And I am very lucky that I am the founder, president of the founder means main. Stapak. I am the founder, president of the ITT Bar Association Surat. I am the founder, president of the Chartered Association Surat. વાહ. I am the founder of the co-founder of the Surat Yoga Teacher Association. So my So every time તમે I am કોઈ the- નવું means- and I have did new things. That means વાહ, એટલે તમે દરેક વખતે તમે તમારી જાતે there is no in the world there is no association like Yoga Teacher Association. There is nowhere યુ હેવ ડન. except Surat. વાહ, There is nowhere any teachers association, yoga teacher association. ક્યા બાત હે. That I am the મીન્સ ધ co-founder. ઇનોવેશન ઇઝ યોર ક્વોલિટી ઓફ લીડરશિપ. Yes. એવું આપણે કહી શકીએ, કારણ કે તમારે અલગ અલગ વસ્તુમાં તમે સંસ્થાપક રહો, ત્યારે વસ્તુ નવી શરૂ થઈ ત્યારે એની તકલીફો તમે ભોગવી હોય, એને કારણે બાકીના લોકોને ઓટોમેટિક રસ્તો મળી જાય. એ કામ તમે જે કર્યું છે. And I think- the first time we are that means organizing yoga fest for last 5 years. You are knowing. રાઈટ રાઈટ. In association with the Southern Gujarat Chamber of Commerce, we are doing the yoga fest, the whole day program of the yoga fest. We invite the yoga master from the
other means Rishikesh, South, everywhere. Every time we invite minimum 5 masters, and we practice yoga together in the Platinum Hall. You are the witness for that. રાઈટ રસેશભાઈ, અત્યંત વ્યસ્ત શિડ્યુલ હોવા છતાં તમે આ બધી સામાજિક કામો કરો છો, ફિટનેસના કાર્યક્રમો કરો છો. હાઉ ઇટ ઇઝ પોસિબલ? અને આ yes. બધી ઇન્સ્પિરેશન કેવી રીતે મળે? That is I'm explaining. I leave my home at 8 o'clock, 8 a.m. in the morning, and returns at 9 p.m. એટલે 13 કલાક તમે કામ કરો? Directly. Not directly from the leaving the house. I go to the gym for doing yoga or the weight training. Then directly I am going from the gym to my office. I become the fresh. I take the shower in my office only. ઓ Then only the 15 minutes or 30 minutes I wasted for the lunch that is comes in the tiffin. And so then after I start my work at 9:15 because the tribunal starts at 10:30. So I have to be there in my office. Now from 9:15 to 7:15 I work continuously excepting lunch hours in my office. વાવ. આ ટ્રિબ્યુનલની જરાક વાત કરીએ ને, તો એક તો બે વાત હતી. જીએસટી ટ્રિબ્યુનલના તમે પ્રમુખ છો બાર એસોસિએશનના. લગભગ જીએસટી ટ્રિબ્યુનલ શરૂ થઈ ગઈ? And it will start from the next Monday. રાઈટ. બહુ મહેનતના અંતે તમે આ લઈ આવ્યા છો, એટલે એ પણ તમારા માટે બહુ અભિનંદનની વાત છે કે આ ટ્રિબ્યુનલ લાવવા માટે તમે બહુ મહેનત કરી છે. But we ITT, Surat ITT, that we and the Ravindra Vyapari, both we have, that means તો ધેટ ઇઝ આઈટીઆઈટી બાર એસોસિએશન. ITT, Surat નહીં, ITT. હું એમ કહેવા માંગુ છું કે આઈટીઆઈટી બાર એસોસિએશન આવ્યા પછી શું ફાયદો થયો? Because we are not required to go to Ahmedabad now. અને નાવ જીએસટી ટ્રિબ્યુનલ આવશે પછી શું થશે? તેમાં પણ we will not be required to go anywhere. એટલે અહીંયા બેઠા બેઠા તમને બધી બધું, સગવડ yeah. મળી જશે. એન્ડ આઈ થિંક ઇટ ઇઝ સમથિંગ અમેઝિંગ. સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે, અને યોગે તમારા જીવનમાં વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે શું પરિવર્તન લાવ્યું? પહેલા તો યોગનો વિચાર ક્યારે આવ્યો? In 2020, naturally, there was a corona, yes. But I am in the fitness for last 35 years. I spend minimum 1 hour for fitness for last 35 years. But before 2020, I never did yoga. Then I got the ample time during the corona. તમે કોઈકે પ્રેરણા લીધી? મારી I researched that now the time is nothing to do in nothing to corona. do. So I researched what to do. So I became the certified yoga teacher. I completed 2 courses, firstly 200 hours, then 300 hours, and I am now certified yoga teacher of 500 hours. Wow. RYT 500, registered yoga teachers 500 hours. વાહ. કેટલા લોકોને અત્યાર સુધીમાં તમારા એસોસિએશનમાં કેટલા મેમ્બર છે યોગા ટીચર્સ? And there are 185 members now. 185 મેમ્બર્સ બધા જ All are yoga teachers. Minimum they have completed 200 hours વાવ. of yoga teachers training. અને એ બધાએ કેટલા લોકોને યોગ શીખવાડ્યા હશે? કેટલી એની સંખ્યા કેટલા હજારોમાં જાય? હજારોમાં, naturally હજારોમાં. વાહ. છતાં બી હજુ બહુ ઓછા ટકા લોકોને યોગ સમજ પડે છે, તો તમે એની જાગૃતિ માટે કંઈ પ્રયત્ન કરો છો ખરા? Yes, because now I am coming out with the yoga studio also in the new city light area, main road. I am linked my own yoga studio for spreading the અવેરનેસ. awareness. વેરી ગુડ. તમારો દીકરો પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે? Yes, of course. એ શું કરે? એ પ્રેક્ટિસ કરે છે કે He is also practicing with me, but also he is also consultant of the startups. સ્ટાર્ટઅપ્સ? He Am I also sure? arrange for the funding of the startups, consultant for the startups. વાવ. Because every child will do new things. યસ. My father was a business consultant. કોવર્કિંગ સ્પેસનો આઈડિયા પણ સુરતમાં? Yes, in the Gujarat, we are the first that we established the co-working space. વાવ. અને એ અત્યારે બી ચાલી એટલે રહ્યું છે. ચાલી રહ્યું છે. This is રસેશભાઈ, very- ચશ્મા વગર 67 વર્ષની ઉંમરે બોલવું વાંચવું એ બહુ અઘરું કામ છે, અને તમે ઉર્જાવાન પણ દેખાવ છો. ઈશ્વરની કૃપા તો હશે જ, એમ આપણે માની લઈએ, પણ એને બદલે એમ કહી તો કે શિસ્તબદ્ધ જીવનશૈલી તમારી છે, એને કારણે તમે આટલા યંગ લાગો છો. Of course, and it is a gift of the God that even at the age of 67 years, I do not wear glasses, Glasses. even of the distance or the near glass. બહુ જ સરસ વાત તમે કરી. અત્યારે મારે ચશ્મા કાઢીને પાણી વાંચવાનું હોય તો આઈ કેનોટ રીડ, Yes. અને તમે રીડ કરી શકો છો. એ It is a gift of the God. હોલિસ્ટિક લિવિંગ Yes, એ તમારો મને લાગે છે બહુ મોટો વિષય છે. yes.
એ વિચાર તમને ક્યારે આવ્યો, કેવી રીતે આવ્યો, કેવી રીતે સ્ફૂર્યો અને તમે કેવી રીતે આગળ વધો છો? Because holistic living, when I thought to, that means build the studio, then there was formerly I was known by the CA Rasesh sir. Then I changed the name Holistic Living in the Instagram also. વાવ. After becoming the yoga teacher, I developed the idea of the holistic living. રસેશભાઈ, હા, ખૂબ પ્રેરણાદાયી સફર છે તમારી. બહુ જ આનંદ થયો તમારી સાથે. તમારા પરિવારની અંદર તમારો સાથ તમને હોય એ બહુ સ્વાભાવિક છે. તમારા પત્ની રેખાબેન અને તમારા સંતાનોએ તમારી સફરમાં શું યોગદાન આપ્યું છે? Naturally, amazing. My wife was a homemaker, and that means has given the very good things to my children, and that's why they also become the chartered accountant. Both my daughter and son, both are chartered accountant. They are also rank holders, and the credit goes to my wife for my development, for my children's development. And one thing is very important. My wife also did the LLB at the age of 65 years. વાવ, અમેઝિંગ. એ તો બહુ મોટી વાત થઈ ગઈ. અને એને કહ્યું કે ઘરમાં બધા જ એમ કે આટલું બધું ભણ્યા છે તો હું આઈ એમ BSc તો હું પણ પોતે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કારણ કે તમારા બંને સંતાનો બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ભાઈ, કયા પરિવારમાં એવા કયા મૂલ્યો છે? આટલું બધું ભણતરની પાછળનું આવી સિદ્ધિઓ કઈ રીતે શક્ય બને? Because of the parents, grandparents. રાઈટ, એટલે એ લોકોના જે સંસ્કારો છે તેનું તમે My body, that means my nephews, my sisters, sons and daughter, they are my ભાંજા જે ભાણીઓ જે છે, Priyank Modi is a very good cardiologist. Oh. Then his wife Mausam, she is the first woman cardiologist of the South Gujarat. Wow, amazing. My other two nephews, they are settled in America, they are in the IT industries. Wow. My one niece, that means Priyanka Shah, she is MD, an expert in the diabetes disease. ક્યા વાત. એટલે The બધા whole family, they are educated. રસેશભાઈ, નાના નાના કેટલાક પ્રશ્નોની સાથે આપણે વાતને અલ્પવિરામ આપવાનું પસંદ કરીશું. એક શબ્દમાં રસેશ શાહને વર્ણવવું હોય તો શું, કયો શબ્દ? Balancing. સફળતા કે સુખ, શેની પાછળ તમે વધારે દોડો છો? સફળતા પાછળ કે સુખ પાછળ? સુખ પાછળ, happiness. દરેક યુવા પ્રોફેશનલે જરૂર વાંચવું જોઈએ તેવું કોઈ પુસ્તકનું નામ તમે આપી શકશો? No, because I am mostly read the law books. I cannot remember. દુનિયામાં તમારું સૌથી પ્રિય સ્થળ કયું, જ્યાં તમે ફરવા જઈ આવ્યા હોય અથવા જવાનું બાકી હોય? Natural Switzerland. સ્વિટ્ઝરલેન્ડ જઈ આવ્યા છો? There were 2 times. અમેઝિંગ. તમારી સફળતામાં સૌથી મોટો ફાળો આપવાવાળી કોઈ એક આદતનું નામ કહો. Working hard. વર્કિંગ હાર્ડ. તમારા જીવન પર સૌથી વધુ પ્રભાવ પાડનાર વ્યક્તિ કોણ? My wife. તમારા ધર્મપત્ની. યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે તમારો એક જ સંદેશ છે, તમે હાર્ડ વર્ક ઓલરેડી જણાવી દીધું છે. The 3 things I have already told that the healthy body, stillness of the mind and the sound knowledge. ઉદ્યોગ સાહસિકો માટે તમારો કોઈ સંદેશ? Same message. સેમ. આજની યુવા પેઢી માટે પણ Same સેમ message. તો ઈશ્વર તમને હજુ 20 વર્ષનું સક્રિય જીવન આપે તો તમે સમાજ માટે કઈ એવી વારસા ગાથા એટલે કે લેગસી છોડી જવા માંગશો? Same thing I will do. When I enter my office, what I think, naturally I will pray to the God, and secondly I will think that I have started my office just yesterday. વાહ. અને અંતમાં That I always means speak to me that I have started just now. અને અંતમાં જો તમારે તમારા સમગ્ર જીવન દર્શનને માત્ર એક જ વાક્યમાં વ્યક્ત કરવાનું હોય તો તે શું હશે? Healthy living. હેલ્ધી લિવિંગ એન્ડ અમેઝિંગ. રસેશભાઈ, તમારી તમામ વાતોની અંદર એક સચ્ચાઈના દર્શન અમને થતા હતા. તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ હતા CA રસેશ શાહ. 67 વર્ષની ઉંમરે સુરતની અંદર ખૂબ સુંદર કાર્ય કરનાર સૌથી અનુભવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહી શકાય, જેમણે તડકીશાળી જિંદગીમાં નથી જોઈ પણ જૂની નવી બહુ જોઈ છે અને નવીને સાથે રાખવાનો પ્રયત્ન કરીને તેઓ આગળ વધી રહ્યા છે. તેમની વિશિષ્ટતા છે. રસેશભાઈ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, નવા એપિસોડમાં નવા મહાનુભાવ સાથે મળતા રહીશું. ત્યાં સુધી આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર.